આવું ભજન ચાલતું હતું, સરસ ભજન ચાલતું હતું અને એક ભાઈ ને એવી બરાબર ખોસી આવે ખોસી વધારે એટલે ઘર માલિકે જોયું મારું ખોસી આવે માટે કંઈક કરવું પડે. ના તારે ખોસીની દવા જોવાને બધા ખબર છે પીવાનું. હા ખોસી બહુ આવે કે એટલે આ વસ્તુ અઠે અઠે લાવવું પડે. પર લાઈન મેળ દીધું મને આવે શું છે કે તમે આવો ને બીજા કે કર તમને કમણ કે જે ખોસી બહુ આપે કે એમને મને બોલાયા ગીરસ આ લીધો કે પીજો કે ખોસી તમે આયા કરશે તારે કીધું ખોસી જતી રહેશે કે હું વાત કરો કે માર્યો મને 50 ગોજી કે તો તારી ખોસી દી જાય કે શબ્દ વાગી ગયો સાહેબ. એક જ શબ્દ દાદા શબ્દ ગુરુદેવ કા કાકા અનંત કરો વિચાર આકે મુનિજન પંડિતાનો વિદ ન પામે પાર. એક જ અડધો શબ્દ એક સ્વનકા તો એક શબ્દ સાહેબ વાગી ગયો કે અમો મારી 50 ગોજી કે તો તારી ખોસી દી જાય કે બીજા પેલાને જ્ઞાન થઈ ગયું શબ્દ વાગી મારું ખરેખર આમાં 50 ગોજ જતી તો હું પેલું હોય જતો ઘણા જતા પેલાને શબ્દ વાગ્યો ગમે તેટલી ખોસી થાય આ મારા કોમનું છે આ વાગી જવું જોઈએ. રોજ આપણે બાપા પર શું કરો આ બાપા પર રોકાય સાહેબ બાળકોને ભણાવતા હતા અને બાળકોને ભણાવતા હતા સાહેબે પ્રશ્ન કર્યો બાળકોને બેટા તું બધા કે તું બધા પૂછ્યું કે રેલવે ગાડી આવે છે ટ્રેન આવે તો દરવાજા ફાટકના બંધ કેમ કરી દે છે? છોકરાને જેટલી બુદ્ધિ ને એટલું બોલે ને તાકે સાહેબ દરવાજા એટલા માટે બંધ કરે છે કોણ ભરી ના જાય કે સીધી સીધી ને પેલું બંધ સીધી સીધી જલ્દી રહે કારણ નહીં હોય કહો આપણે બધા જય ગુરુ એમાં મેળ આવે આખું મહાભારત મને તમને સાહેબ યાદ ન રહે, આખું શિવ પુરાણ મને તમને યાદ ના રહે, આખું ભાગવત ગીતા મને તમને યાદ ના રહે, પણ એક શબ્દ જીવનમાં ગુરુનો શબ્દ એક જ વાગી જાય એટલે જ જરૂર છે બસ. જેસલને એની ભાભીએ એક જ શબ્દ મારેલો. જેસલે કીધું કે ભાભી પાણી લાવો કે બહુ શિકાર કરીને આયા છો રમત રમીને આયા કે હું નહીં પાણી આલવાની કે કેદારેનું મીઠું કરડા શબ્દ કવિતા સંતા ઉઠે હાથ અજ્ઞાની જન્મ રે જ્ઞાની ઉઠે જાત કે ભાભી પાણી લાવ પાણી નહીં આલો પાણી પીવું હોય ને તો તોરત જેવી નારી લઈ આવો કે બોલો એક જ શબ્દ શબ્દની ચોટ વાગી ગઈ શબ્દના મારે મરી ગયા.